આજે સાંજે ગુજરાતની અંદર સાબેલા ધાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ પવનની ગતિવિધિ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ શરૂ જોવા મળ્યો છે। સાથે સાથે આગામી કલાકોમાં ગુજરાતની અંદર નવી સિસ્ટમના દબાણના કારણે ભારે મેઘતાંડવ ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર ભૂકા બોલાવે તેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત નજીક દરિયાની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળ્યું છે ને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત ઉપર તીવ્ર પ્રમાણની અંદર અત્યારે જોવા મળી રહી છે, જેને જોતા હવામાન વિભાગ દ્વારા પણ અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરોને સાથે સાથે ચોમાસું ગુજરાતની અંદર તીવ્ર અને મજબૂત બનતું હોવાના કારણે ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે રાજ્યની અંદર ચોમાસું તીવ્ર બનવાની સાથે અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે ને જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર 114 તાલુકાની અંદર મેઘમહેર વરસાદ પડેલો જોવા મળ્યો છે। સાથે સાથે રાજ્યની અંદર હજી પણ આવનાર દિવસોની અંદર જે વિસ્તારોમાં વાવણી જોવા નથી મળી તે વિસ્તારોની અંદર પણ વાવણી ક્યારે થશે તે અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો આજે ગુજરાતની અંદર સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન કયા કયા જિલ્લાઓની અંદર કયા વિસ્તારોમાં પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેની માહિતી મેળવીએ તો અત્યારે સૌપ્રથમ જાણી લો મિત્રો કે અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ટકરાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને જોતા આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જામનગર પોરબંદરના વિસ્તારોમાં ભયંકર પ્રમાણની અંદર તીવ્ર અસરો જોવા મળી રહી છે। તમે અત્યારે જોઈ શકો છો કે સાયક્લોનિક સર્ક્યુલેશન કેટલા પ્રમાણની અંદર મજબૂત છે અને તેના આજુબાજુના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની ભારે અસરો જોવા મળી રહી છે। સિસ્ટમ તીવ્ર હોવાની સાથે જ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે ને જેના કારણે પવનની ઝડપ ગુજરાત ઉપર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે ને દરિયો પણ ગાંડો તૂર અત્યારે ગુજરાતનો બનતો જોવા મળ્યો છે। સાથે સાથે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન મેઘતાંડવ જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ચોમાસું મજબૂત બનીને તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે, જેમાં રાત્રિ દરમિયાન આમોદના વિસ્તારોની અંદર રાજપીપળા ભરૂચનો વિસ્તાર નર્મદાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે અને જેમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ આ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। જો કે એ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો જેમાં સુરતનો વિસ્તાર તાપી વ્યારાના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથે આજે રાત્રિ દરમિયાન તીવ્ર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જે નબળું પડેલું જોવા મળ્યું હતું તે ચોમાસું હવે ફરી એકવાર તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે ને જેના કારણે આજે રાત્રિ દરમિયાન ગાજવીજ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર વરસાદ જોવા મળી શકે છે, જેમાં 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો પણ વરસાદ આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આવનારા 24 કલાક દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદી સિસ્ટમનું જોર જોવા મળશે અને પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર 114 તાલુકાની અંદર સાબેલા ધાર વરસાદ જોવા મળ્યો છે અને જેમાં પણ સાબરકાંઠાની અંદર પોચીના વિસ્તારોની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે। સાથે સાથે ઉમરગામ અને ભુજના વિસ્તારોની અંદર પણ 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આમ ગુજરાતની અંદર પાછલા 24 કલાક દરમિયાન 114 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે અને આવનારા 24 કલાક દરમિયાન પણ રાજ્યની અંદર વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ભારે વરસાદને લઈને મોટી આગાહી
કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ અને જોર આજે રાત્રિ દરમિયાન જોવા મળશે અને સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે જે અંગે મોટી આગાહી આપવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે. બોટાદની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોટીલાના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટનો વિસ્તાર, ગોંડલ, જસદણના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવી રહેલું છે. અમરેલી, ભાવનગર અને અલંગના વિસ્તારોમાં પણ હળવું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન ગાજવીજ અને પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સાબેલાધાર વરસાદ, મેઘતાંડવ, ભારે કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટીને મહત્વની આગાહી આપવામાં આવી છે. તો અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે સાંજ સુધીની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર તીવ્ર અસરો દર્શાવી શકે છે. જામનગરના વિસ્તારોની અંદર, પોરબંદર અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે આ નવા સિસ્ટમ, નવી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તીવ્ર દબાણ અને જોર ગુજરાત ઉપર જોવા મળશે, જેવી મોટી આગાહી નવી સિસ્ટમને લઈને દર્શાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતનો દરિયો પણ અત્યારે ગાંડોતૂર બનતો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારો, ગીર સોમનાથ અને ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. સાથે જ આ ચોમાસાની અસરો કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહી છે. કચ્છની અંદર પણ અત્યારે કાળા ડિબાંગને ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, ને જેમાં રાત્રિ દરમિયાન આજે અનેક વિસ્તારોની અંદર વાદળો સાથે વરસાદ જોવા મળી શકે છે, જેમાં માંડવીના વિસ્તારોની અંદર, ગાંધીધામ, રાપરનો વિસ્તાર અને બારડોલીના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આજે રાત્રિ દરમિયાન સારા એવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. લખપતના વિસ્તારો, નળિયાનો વિસ્તાર, ખાવડ વિસ્તારોની અંદર પણ ગતિવિધિ પવનની મજબૂત ફૂંકાવાની સાથે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું દબાણ તીવ્ર બનવાના કારણે કચ્છની અંદર પણ રાત્રિ દરમિયાન સારા વરસાદ પડવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ચોમાસું ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વહેલી સવારથી મોટો પલટો જોવા મળ્યો છે અને આજે સાંજે પણ ગાજવીજ સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘતાંડવ, મેઘ પ્રલય જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમનું ભારે દબાણ હવે મજબૂત બનતું ધીમે ધીમે જોવા મળી રહ્યું છે. સાથે જ વાદળો પણ ઘેરાતા જોવા મળ્યા છે અને ઘોર અંધકાર સાથે આજે ભારે આગાહી કરવામાં આવી છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદનો વિસ્તાર, વડોદરાનો વિસ્તાર, ગોધરા, બોડેલી, ખેડબ્રહ્મા, ધોળકાના વિસ્તારોની અંદર, દાહોદ, છોટા ઉદેપુર અને લુણાવાડાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખેડબ્રહ્મા, બોડેલી અને વડોદરાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો પાછલા 24 કલાક દરમિયાન સાબેલાધાર વરસાદ ગુજરાતની અંદર જોવા મળ્યો છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી છે અને હજી આજે પણ બનાસકાંઠાનો વિસ્તાર, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના વિસ્તારોની અંદર, પાલનપુરનો વિસ્તાર, રાધનપુરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે. તીવ્ર પવનો ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમો અને ચોમાસાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને અત્યારે ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે. સાથે જ ગુજરાતની અંદર ચોમાસું પણ વધુ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેને જોતા ગુજરાતની અંદર પાછલા 24 કલાક દરમિયાન 114 તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે અને જે પણ વિસ્તારોમાં હજી પણ વરસાદ નથી જોવા મળ્યો તે વિસ્તારોની અંદર પણ મોટી આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે આજથી લઈને આવનારી 3 જુલાઈ સુધીની અંદર ગુજરાતના જે પણ જિલ્લામાં હજી પણ વરસાદ જોવા નથી મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર 3 તારીખ સુધીની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે. એટલા માટે 3 તારીખ સુધીની અંદર જે વિસ્તારોમાં હજી પણ વાવણી જોવા નથી મળી તે વિસ્તારોની અંદર પણ વરસાદ મેઘતાંડવ કરી શકે છે. મેઘગર્જના સાથે ભયંકર અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડતો જોવા મળશે, જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતની અંદર આવનાર 24 કલાક માટે દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની તાજી અપડેટ, ચોમાસા અંગેની નવી માહિતી સૌપ્રથમ અને રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.